જય જિનેન્દ્ર. આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. Entry and exit chimes are off. Q&A mode is on. Participants may now unmute themselves. Presentation mode is on. Only organizers can be heard. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય કરીએ છીએ. એમાં કર્તા કર્મ અધિકારની ગાથા 128 અને 129 ચાલે છે. 128 અને 129 ગાથામાં અહીંયા ગુજરાતી ગાથા લઈએ. આ ગાથામાં કહે છે કે વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાન ભાવ જ ઉપજે, તે કારણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખરે. અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાન ભાવ જ ઉપજે, તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. ગાથાનો અર્થ આપણે કર્યો છે. ગાથાના અર્થમાં એમ કહ્યું કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાનીના સર્વ ભાવો ખરેખર જ્ઞાનમય જ હોય છે અને અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે. તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય જ હોય છે. ટીકામાં અહીંયા કહે છે કે ખરેખર અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય બધોય અજ્ઞાનમયપણાને નહીં ઉલ્લંઘતો થકો અજ્ઞાનમય જ હોય છે. અજ્ઞાનમય ભાવમાંથી જે ભાવ થાય, કોઈ પણ ભાવ થાય તે અજ્ઞાનમયપણાને ઉલ્લંઘતો નથી. એ અજ્ઞાનમયપણાને ઉલ્લંઘી અને નીકળતો નથી. એટલે એ અજ્ઞાનમયપણું જ છે, એમાં જ એ સમાય છે. અને તેથી અજ્ઞાનીના ભાવો બધાય અજ્ઞાનમય હોય છે. અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય બધોય જ્ઞાનમયપણાને નહીં ઉલ્લંઘતો થકો જ્ઞાનમય જ હોય છે. એટલે એમાં જ્ઞાનીના જે ભાવ છે એ જ્ઞાનમય હોય છે અને એ જ્ઞાનમય રૂપે જ રહે છે. એ જ્ઞાનમયપણાને ઉલ્લંઘતા નથી, એને ઓળંગીને બીજા પ્રકારે થતા નથી. તેથી જ્ઞાનીના ભાવો બધાય જ્ઞાનમય હોય છે. આ વાતને પછી દ્રષ્ટાંત દ્વારા ગાથા 130 અને 131માં સમજાવ્યું છે. પણ અહીંયા કહેવું એ છે કે અજ્ઞાનીના ભાવ અને જ્ઞાનીના ભાવ, અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય છે અને એ અજ્ઞાનમયપણાને ઉલ્લંઘતા નથી. એટલે કે ક્યારેય એ જ્ઞાનમય થતા જ નથી. એ અજ્ઞાનમય ભાવો અજ્ઞાનમય જ રહે છે. એ ગમે તે પ્રકારે બદલાય તે છતાંય એ અજ્ઞાનમયપણાને ઉલ્લંઘતા નથી. એટલે એ જ્ઞાનમય થતા જ નથી. અને એનાથી ઉલટું કે જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિ થયો છે
એને સ્વપરનો વિવેક વર્તે છે એટલે એને તો જ્ઞાનમય ભાવ છે, અને કોઈ પણ પ્રકારે એ વિકારી ભાવનો વિકલ્પ પણ એને આવે, રાગ દ્વેષનો વિકલ્પ પણ થાય, તે છતાંય એ રૂપે થતો નથી. એટલે પોતે તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એ જ એનું લક્ષ્ય છે, એ એની દ્રષ્ટિમાં રહે છે. એટલે એ જતું નથી. પોતે જ્ઞાન કરે છે તો માત્ર પર પદાર્થોનું જ જ્ઞાન કરે છે એમ નહીં, પણ પોતાને આવેલા વિકારી ભાવનું પણ એ જ્ઞાન કરે છે, એનો જ્ઞાતા દ્રષ્ટા થાય છે. એટલે એ જ્ઞાનમય જ રહે છે. એટલે એવા જ્ઞાનમયપણાને એ ઉલ્લંઘતો નથી, એ બદલાઈ અને અજ્ઞાન ભાવે થઈ જતો નથી. જ્ઞાનીને પણ રાગ થાય, પણ રાગ થાય એટલે રાગના ભાવે એ થઈ જતો નથી. જ્યારે અજ્ઞાની છે એને તો જ્ઞાન છે જ નહીં, એટલે એ તો શુભાશુભ ભાવે જ છે, એ તો રાગના ભાવે કે દ્વેષના ભાવે જ છે. એટલે ગમે તે પ્રકારે એ જ્ઞાનની વાત કરે, શાસ્ત્રોનો અભ્યાસ કરે, બધું કરે, તે છતાંય એનો ભાવ તો એ રાગમય જ છે, એ જ્ઞાનમય થતો નથી. એટલે કોઈ રીતે એ અજ્ઞાની છે તે અજ્ઞાનમયપણાને ઉલ્લંઘતો નથી, અને જ્ઞાની છે તે જ્ઞાનમયપણાને ઉલ્લંઘતો નથી. આ વાત અહીંયા 129 અને 128 અને 129માં કરી છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતાં જુદી જ જાતનું છે. જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતાં જુદી જ જાતનું છે. એક વખત ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરી અને એનો નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવ થાય પછી બધું બદલાઈ જાય છે. અંદરમાં બધું બદલાઈ જાય છે, બહારમાં ભલે એવું ને એવું દેખાય, પણ અંદરમાં બધું બદલાઈ જાય છે. એક વખત એ અલૌકિક આનંદનો સ્વાદ ચાખે છે, પછી જે દ્રષ્ટિ થાય છે તે દ્રષ્ટિમાં બધું બદલાઈ જાય છે. પોતે કોણ છે એનું યથાર્થ જ્ઞાન એને દરેક સમયે પછી વર્તે છે. પહેલાં એ બ્રહ્મા હતો, પહેલાં એ ભૂલો પડેલો હતો, પહેલાં એ દિશાશૂન્ય હતો, પણ એક વખત એને સ્વરૂપનું જ્ઞાન થાય છે, સ્વાનુભૂતિ થાય છે, પછી પોતે કોણ છે એ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. અને બીજું બધું શું છે એ પણ એને એકદમ સ્પષ્ટ થઈ જાય છે. એટલે હવે કોઈ પ્રકારની ભ્રાંતિ રહેતી નથી, કોઈ ભ્રમ રહેતો નથી. એટલે જ્ઞાનીનું પરિણમન હવે છે એ સ્વભાવ ભાવે પોતે રહેવા માટે પુરુષાર્થ કરે એવું જ હોય, અને સ્વભાવ ભાવે પોતાનો પુરુષાર્થ સહજ રીતે ઉપડે છે. એને કંઈ યાદ કરવું પડે છે એમ પણ નથી, કેમ કે એક વખત જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જાણ્યા પછીથી એ અન્ય ભાવે થવા ધારે તો પણ થઈ શકે નહીં. કેમ કે અનુભવ થયો છે ને, પોતે કોણ છે, કેવો છે, એ આનંદ સહિત અનુભવ થયો છે. એટલે એ અનુભવ જતો નથી. એટલે એ બદલાઈ અને રાગ ભાવે કે શુભાશુભ ભાવે થઈ જાય એમ બનતું નથી. એ રાગને અને શુભાશુભ ભાવને પોતાથી જુદા જાણે છે અને એમ જ શ્રદ્ધે છે. એટલે માન્યતામાં હવે બહુ મોટો ફેરફાર થઈ ગયો છે. એને રાગ અને દ્વેષના ભાવ પણ થાય એવું થાય, છતાં પણ એ પોતાથી જુદા છે અને એનો પોતે જ્ઞાતા દ્રષ્ટા રહી જાય છે. એ પોતાનું સ્વરૂપ છે, પોતે કરી રહ્યો છે, એમાં ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ થાય, આવું કંઈ જ્ઞાનીને પછી રહેતું જ નથી. એટલે જ્ઞાનીનું પરિણમન એ રીતે બદલાઈ જાય છે. અજ્ઞાનીનું પરિણમન તો અનાદિનું એમ ચાલ્યું આવે છે. શુભાશુભ ભાવે થવું, રાગ દ્વેષના ભાવે થવું, એ તો અનાદિથી ચાલ્યું આવે છે. કેમ કે એને જ્ઞાન નથી, પોતે કોણ છે એનું ભાન નથી. એટલે એ જે પરિણમન કરે છે, જેવા ભાવે પરિણમન કરે છે એ ભાવે જ એ થાય છે. એને શુદ્ધ ભાવની ખબર નથી, પોતાનો કેવો સ્વભાવ છે એ ખ્યાલ જ નથી. એટલે અજ્ઞાનીનું પરિણમન છે તે વિભાવ ભાવે જ હોય.
એટલે જ્ઞાનીના પરિણમન અને અજ્ઞાનીના પરિણમનમાં ઘણો મોટો તફાવત છે. જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતાં જુદી જ જાતનું છે. અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે, જ્ઞાનીનું પરિણમન જ્ઞાનમય છે. તેથી અજ્ઞાનીના ક્રોધ, માન, માયા, લોભ, વ્રત, તપ ઇત્યાદિ સર્વ ભાવો એ અજ્ઞાન જાતિને ઉલ્લંઘતા નહીં હોવાથી અજ્ઞાનમય જ છે. એ અજ્ઞાનપણાને ઉલ્લંઘતા નથી. અજ્ઞાનપણું કયા પ્રકારે છે? તો કે જેવા ભાવ કરે છે એવા ભાવે પોતે થઈ જાય છે. પોતાનો કોઈ સ્વભાવ છે એ વાત એને ખબર નથી, એટલે જેવા ભાવ કરે એવા ભાવે પોતે થાય છે. જેને પોતાનો સ્વભાવ છે એવું ભાન વર્તે છે એ પોતે પોતાના સ્વભાવને છોડીને અન્ય ભાવે થતો નથી. એટલે કે સ્વભાવનું જ લક્ષ્ય રહ્યા કરે છે, દ્રષ્ટિ આત્મા તરફ રહે છે. એટલે બીજું બધું જે છે એ એને દેખાય છે, જણાય છે, એનું જ્ઞાન થાય છે, પણ એ બધું જ્ઞેય માત્ર છે. જેમ બીજા અન્ય પદાર્થોને જાણે એવી રીતે એને જ્ઞેય તરીકે જાણે છે, એવી જ્ઞાનીની દશા છે. અને પેલા અજ્ઞાનીએ તો સ્વભાવને જાણ્યો જ નથી, એટલે જેવા ભાવ એને આવે એ બધા ભાવ જાણે કે એના પોતાના. જેટલા પ્રકારે એ ભાવ કરે એ બધા પ્રકારે એ પોતે થઈ જાય. એને સ્વભાવ શું છે, પોતાનો ભાવ શું છે, પોતે કોણ છે એ વાત ખ્યાલ જ નથી, તો પછી શું થાય? અનેક પ્રકારના ભાવ થાય ને અનેક પ્રકારના ભાવે એ થયા કરે. પોતાનો શું ભાવ છે એ જો જાણતો જ નથી, પોતે કોણ છે, પોતાની શું સાચી ઓળખ છે, પોતાનું શું સાચું સ્વરૂપ છે એ જાણતો નથી, તો પર્યાયમાં જેવી અવસ્થા થાય એવી અવસ્થાને એ પોતાની માની લે છે. પર્યાયમાં જે સ્થિતિ થઈ છે એ સ્થિતિને પોતાની માને છે કે આ મારું છે. જે ક્ષણિક છે એને એ પોતાનું માને છે અને પોતે એ પણે છે એમ એની માન્યતા વર્તે છે. કેમ કે પોતે નિશ્ચયથી શું છે, કેવો છે એ તો જાણતો નથી, એટલે જે આવે એ બધું પોતાનું, જે દશા થાય એ બધી પોતાની. 4 ગતિમાં ભ્રમણ થાય તો એ બધા ભ્રમણમાં જેવી પર્યાય થાય અને જેવી પર્યાયને અનુરૂપ જેવું શરીર મળે એ બધું પોતાનું, પોતે એ રૂપે થઈ જાય છે. એ રૂપે થવાનું કારણ મૂળ શું છે? જરાક તર્કથી વિચાર કરીએ તો પણ આપણને ખ્યાલ આવે કે જેને પોતાની ખબર જ નથી, પોતે કોણ છે એ ખબર નથી, એટલે પછી વિચારો શું કરશે? જ્યાં જશે ત્યાં એ પોતાપણું કરશે. પોતાનું ઘર નક્કી છે જેને, એને માટે તો બરાબર છે કે એ ગમે ત્યાં જઈને પાછો સાંજ પડે પોતાના ઘેરે આવી જશે. પણ જેને ઘર નથી એ શું કરશે? એ ગમે ત્યાં જશે. જેને પોતાનું સ્થાન જ નથી, પોતાનું સ્થાન નિશ્ચિત થયું જ નથી, એ જ્યાં જશે ત્યાં એ પોતે એને પોતાનું સ્થાન માનશે. પણ જેને પોતાનું ઘર છે, પોતાનું નિશ્ચિત સ્થાન છે, એ તો પોતે પોતાના સ્થાનમાં આવવાનો જ છે. જેને એ ખબર પડી છે એ સમજે છે કે એ બીજા સ્થાનમાં ગયો છે અને એ બીજું સ્થાન છે તે પોતાનું નથી, એ કોઈ અન્ય સ્થાનમાં આવ્યો છે, છતાં પણ એ અન્ય સ્થાન કંઈ પોતાનું છે એમ તો એ માનશે જ નહીં. ગમે તેવા પ્રલોભન આપવામાં આવે તે છતાંય ત્યાં થોડો સમય રોકાયો હશે તો પણ એ પાછો પોતે પોતાના સ્થાનમાં તો આવવાનો જ છે. કેમ કે પોતાનું સ્થાન નિશ્ચિત છે, એ ખબર છે, એ ભૂલો નથી પડેલો. એ ત્યાં ગયો છે પણ એ પાછો એ જરૂર પોતાના સ્થાને આવવાનો જ છે. કેમ કે એને ખબર છે પોતાનું સ્થાન કેવું છે અને પોતાના સ્થાનમાં કેવો આનંદ છે, પોતાના સ્થાનમાં કેવી પ્રાપ્તિ છે, એને ખબર છે. એટલે જ્ઞાનીની દશા એવી છે કે પોતે કોણ છે, પોતાનું સ્વરૂપ કેવું છે અને એનો એને આનંદ સાથે અનુભવ કર્યો છે, એટલે એને તો ખબર છે કે પોતે કોણ છે. એટલે બીજા અન્ય વિકારી ભાવો, વિભાવ ભાવ, રાગદ્વેષના ભાવ, શુભાશુભ ભાવ આ બધું આવે એટલે શું થઈ ગયું? એને એ પોતાથી જુદું જાણે કે ના, એ બધું કંઈ મારું સ્થાન નથી, એ બધા સ્થાનમાં હું અટકું નહીં. એ આવ્યું તો ઠીક છે, થોડી ક્ષણો પૂરતું આવ્યું, પણ એ મારું નથી. એમાં મારાપણાનો એને કોઈ ભાવ બેસતો જ નથી. કેમ કે મારું શું છે, હું કોણ છું એ તો એને સ્પષ્ટ છે.
પોતે પોતાનું સ્વરૂપ જાણ્યું છે એટલે એ વાત તો એને સ્પષ્ટ છે. જ્યારે અજ્ઞાનીને એના કરતાં પરિણમન જુદા પ્રકારે છે. અજ્ઞાનીને પોતાનું સ્થાન નથી, પોતે કોણ છે એ એને ખ્યાલ નથી. એટલે જ્યાં જે જગ્યાએ જાય ત્યાંના તે પ્રકારના ભાવને એ પોતાનું સ્વરૂપ માની અને ત્યાં રોકાઈ જાય અને આમ અનાદિનું ચાલ્યા કરે છે. પોતે કોણ છે એનો પરિચય એને મેળવ્યો જ નથી, એણે એવો પુરુષાર્થ કર્યો જ નથી. અને ક્યારેક એ તરફનો પુરુષાર્થ કરવાનો પ્રયત્ન કર્યો છે તો એમાં એ ઊણો ઉતર્યો છે. એમાં એવો પુરુષાર્થ કરવામાં એ ઊણો ઉતર્યો છે. એટલે કે એવો પુરુષાર્થ કરી શક્યો નથી. એ પ્રમાદને કારણે કે ઊંધા પુરુષાર્થને કારણે એ પોતે પોતાનું સાચું સ્વરૂપ જાણી શક્યો નથી. એટલે એવો એ અજ્ઞાની ગમે ત્યાં જશે તો એક જેવા સ્થાનમાં જશે એવા સ્થાનમાં એ પોતે પોતાનું ઘર બનાવીને રહી જશે. બીજું શું કરે? આ જીવને અનાદિથી આમ જ રખડવું થયું છે. 4 ગતિમાં એ ફર્યો છે. એ દરેક જગ્યાએ પોતાપણું કરીને રહ્યો છે. જે ગતિમાં ગયો છે એ કોઈ પણ ગતિમાં એણે એમ નથી કર્યું કે ના આ મારું સ્થાન નહીં, એમ તો કર્યું જ નથી. એ દરેક ગતિમાં એ પોતે પોતાપણું કરીને જ રહ્યો છે અને એને લીધે એને આશ્રવ અને બંધ થયા છે અને એમ અનાદિથી એને સંસાર છે. જ્ઞાનીની વાત આખી જુદી છે. જ્ઞાનીને તો પોતાનું સ્વરૂપ એક વખત ખબર પડી એટલે આખી દૃષ્ટિ બદલાઈ જાય છે કે ના આ બધું મારું નહીં, આ બધું હું નહીં, આ બધી જગ્યાએ હું હોઉં નહીં, મારે ને એને કાંઈ સંબંધ નથી, મારામાં એ વસ્તુ છે જ નહીં. એટલે અજ્ઞાનીને એવા રાગ દ્વેષના ભાવ આવે તે છતાં પણ એ રૂપે થતો નથી, અજ્ઞાન રૂપે થતો જ નથી. એટલે અજ્ઞાનીનું પરિણમન એ અજ્ઞાનમય છે અને જ્ઞાનીનું પરિણમન છે તે જ્ઞાનમય છે. તેથી અજ્ઞાનીના ક્રોધ, માન, માયા, લોભ, વ્રત, તપ બધું જે કંઈ હોય, શુભ ભાવ અશુભ ભાવ બધું છે તે એ અજ્ઞાન જાતિને ઉલ્લંઘતા નથી. એટલે એ બધું અજ્ઞાનમય જ છે અને જ્ઞાનીના સર્વભાવો જ્ઞાન જાતિને ઉલ્લંઘતા નથી, માટે એ બધા જ્ઞાનમય જ છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના કેટલાક ભાગો આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 5મો, પાના નંબર 241, ગાથા 128-129 ટીકા ઉપરનું પ્રવચન. એમાં બીજા પેરેગ્રાફમાં કહે છે કે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિના જે ભાવ થાય તે મારા છે અને હું તેનો કર્તા છું એમ અજ્ઞાની માને છે. એ રાગની એકતા બુદ્ધિરૂપ જે પરિણામ છે તે અજ્ઞાનમય ભાવ છે. એ રાગની એકતા બુદ્ધિરૂપ પરિણામ છે ને, રાગ સાથે એકતા કરી છે ને. રાગ અને પોતે બે જુદા છે, ભિન્ન છે એવું નહીં સમજતા એને રાગ અને પોતે એક છે એમ એકતા બુદ્ધિ કરી છે અને જે પરિણામ થાય છે એ બધા અજ્ઞાનમય થાય છે. તેથી અજ્ઞાનીને જે કોઈ ભાવ થાય છે તે અજ્ઞાનમયપણાને ઉલ્લંઘતા નથી અને એમ થતાં એ બધાય ભાવ એના અજ્ઞાનમય હોય છે. શાસ્ત્રનું જ્ઞાન ન હોય તે અજ્ઞાન, એમ અજ્ઞાનનો અર્થ નથી થતો. અજ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન નથી એટલે અજ્ઞાન એમ અર્થ નથી થતો. શાસ્ત્રનું જ્ઞાન તો હોય, અરે કરોડો શ્લોકનું જ્ઞાન હોય, મોટી ચર્ચા કરી શકતો હોય, વાદ વિવાદમાં બધાને હરાવી શકતો હોય, ખૂબ વ્યાકરણ આવડતું હોય, ખૂબ ભાષાઓ આવડતી હોય, બધું હોય, સમજ પણ બરાબર હોય, પણ એ બધું કેવું છે? એ માહિતીરૂપ છે. એને ગુરુદેવ પરલક્ષી જ્ઞાન કહે છે. એટલે કહે છે કે એવું જ્ઞાન હોય પણ તે પરલક્ષી જ્ઞાન મારું સ્વરૂપ છે એમ જે માને છે તેનો તે અજ્ઞાનમય ભાવ છે. જે માહિતીરૂપ છે એને એ પોતાનું માને છે તો એ અજ્ઞાનમય ભાવ છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ જ પોતાનો ભાવ છે. એ સિવાયના કોઈ પણ ભાવ એ શુભાશુભ ભાવ હોય એ એના નથી. એટલે જો એવા શુભાશુભ ભાવ
ને પોતાના માને, પોતે એ રૂપે પરિણમે છે એમ માને તો એ અજ્ઞાન કહેવાય. એટલે એ ભાવને અજ્ઞાનમય ભાવ કહ્યા છે. અજ્ઞાની શાસ્ત્રના સ્વાધ્યાયમાં પ્રવૃત્ત હોય તો પણ તેને રાગમાં તન્મયપણું હોવાથી તેનો તે ભાવ અજ્ઞાનમય જ છે. એની તન્મયતા શુભ ભાવ સાથે રહી છે. રાગમાં તન્મયપણું છે. પોતાનું સ્વરૂપ જાણ્યું નથી એટલે પોતાના સ્વરૂપમાં તન્મયતા થતી નથી. જે જાણ્યું નથી એમાં તન્મયતા ક્યાંથી થાય? એટલે અજ્ઞાની એ રાગમાં એ તન્મયતા કરે છે. પછી રાગમાં ગમે તે પ્રકારનો રાગ હોય, એવો ભક્તિનો રાગ હોય, પ્રતિમાનો રાગ હોય કે કોઈ પણ પ્રકારે બીજા અન્ય શુભ ભાવ હોય, પણ એ બધું એ રાગ છે અને એ રાગમાં તન્મયપણું અજ્ઞાનીને હોય છે. એટલે અજ્ઞાની શાસ્ત્રના સ્વાધ્યાયમાં પ્રવૃત્ત હોય તો પણ તેને રાગમાં તન્મયપણું હોવાથી તેનો તે ભાવ અજ્ઞાનમય જ છે. અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ ભાવ નીપજે છે તે અજ્ઞાનમય જ હોય છે. ગુરુદેવ કહે છે કે ઝીણી વાત છે, સૂક્ષ્મ વાત છે પ્રભુ, અને બહુ ધ્યાન દઈને ધીરજથી સાંભળવી જોઈએ. ખૂબ એના ઉપર વિચાર કરવો જોઈએ કે અજ્ઞાનીના ભાવ કઈ રીતે અજ્ઞાનમય હોય. આટલી બધી માહિતી હોય તે છતાં પણ એના ભાવ અજ્ઞાનમય એમ જ છે. કેમ કે પોતાનું સ્વરૂપ જાણ્યું નથી. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે અને પોતાના સ્વ સિવાય બીજું બધું જ્ઞેય માત્ર છે અને એનો એ જાણવા દેખવા વાળો જ છે, જ્ઞાતા દ્રષ્ટા જ છે. એ કરતા ભોગતા નથી. આ વાત હજી એને બેઠી નથી અને એ વાતનો એને અનુભવ થયો નથી. તો પછી એ જ્ઞાનમય ભાવ ક્યાંથી થાય? એને એ વાત જ હજી સમજમાં નથી આવી કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાન સિવાય બીજું કંઈ કરતો જ નથી અને જે કંઈ છે બીજું એ બધું જ્ઞેય માત્ર છે. પર પદાર્થો તો જ્ઞેય છે, પણ પોતાના ભાવ છે એ પણ જ્ઞેય છે. એ પણ જ્ઞેય છે. એ ભાવ સાથે પોતાને જોડાવું એવું કોઈ દબાણ નથી અને એ જો જોડાઈ જાય છે તો એનો અર્થ કે એ અજ્ઞાની છે. જે જ્ઞાની છે એ ભાવ સાથે જોડાતો નથી. જે વિભાવ ભાવ છે એનું જ્ઞાન કરવાનું છે, એનું જ્ઞાન કરવાને બદલે એવા વિભાવ સાથે જોડાય છે એટલે એ અજ્ઞાનમય છે. એ પછી ગમે તેવા હોય. એટલા માટે અહીંયા ગુરુદેવે આ શાસ્ત્રના સ્વાધ્યાયની વાત લીધી, શુભભાવની વાત લીધી, ઉત્કૃષ્ટ પ્રકારના શુભભાવની વાત લીધી કે જેને કારણે થઈ અને પુણ્યનો બંધ પડે. પણ છતાંય એ ભાવને પણ અજ્ઞાનમય ભાવ અહીંયા જણાવ્યા. એટલે અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ ભાવ નીપજે છે તે અજ્ઞાનમય જ હોય છે. આગળ પણ વધારે વાત કરે છે કે કોઈ 10-20 લાખનો ખર્ચ કરીને મંદિર બંધાવે, તેમાં જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠા કરે, ભગવાનના દર્શન, સ્તુતિ, ભક્તિ, પૂજા ઇત્યાદિ કરે, પણ તે બધો શુભ રાગ છે, ધર્મ નથી. તથાપિ એ શુભ રાગથી લાભ એટલે ધર્મ થાય. ધર્મ એટલે જે મુક્તિનો માર્ગ છે એને આપણે ધર્મ કહીએ છીએ, મોક્ષનો માર્ગ છે એને આપણે ધર્મ કહીએ છીએ, જે વિતરાગી દશા પ્રગટ કરવાનો માર્ગ છે એને આપણે ધર્મ કહીએ છીએ. અને એ સાચા લાભનું કારણ છે. એટલે કોઈ એમ માને કે આ શુભ ભાવથી મને એવો લાભ થાય, ધર્મ થાય અને એ શુભરાગ એ મારું કામ છે, એ મારું કાર્ય છે, એ મારું કર્તવ્ય છે, એમ માની અને શુભરાગમાં એ તન્મય થઈને જો પ્રવર્તે તો તેના એ બધા જ ભાવ અજ્ઞાનમય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આવી વાત છે, ગજબ વાત છે, કોઈને તો એમ લાગે કે માથું ફરી જાય એવી વાત છે, પણ આ સત્ય વાત છે. રાગની ક્રિયા મારી અને રાગ મારું કર્તવ્ય એ માન્યતા અજ્ઞાન છે. રાગની ક્રિયા મારી અને રાગ મારું કર્તવ્ય એવી માન્યતા, એવી ઊંધી માન્યતા, ખોટી શ્રદ્ધા એ અજ્ઞાન છે. અને એ અજ્ઞાનને કારણે એને ચાર ગતિમાં રખડવું થાય છે. પોતે કોણ છે એ જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી બધો ભ્રમ રહે છે.
પણ એક વખત પોતે કોણ છે એ નક્કી થાય પછી બીજું બધું પોતાથી જુદું છે અને એની સાથે પોતાને કેટલી નિસ્બત છે એ સમજી શકે છે. પોતે કોણ છે એ જ જાણતો નથી ત્યાં સુધી એ શું કરશે? જેવા ભાવ થશે એવા ભાવે વર્તશે અને એમાંનો એક પણ ભાવ જ્ઞાનમય હોઈ શકે નહીં, કેમ કે પોતાને જ્ઞાન જ નથી. પોતે કોણ છે, પોતાનો જ્ઞાન સ્વભાવ છે એનું જ્ઞાન જ નથી, એટલે બધું અજ્ઞાનમય થાય છે. એક દ્રષ્ટાંત આપણે પણ વિચાર કરીએ કે દાખલા તરીકે આપણી બધી મેમરી ચાલી જાય, આપણે કોણ છીએ આપણે ભૂલી જઈએ. હું એમ ભૂલી જાઉં કે હું આ છું, મારી આઈડેન્ટિટી બિલકુલ ભૂલી જાઉં, તો પછી મને જ્યાં લઈ જઈને જે કંઈ કહેવામાં આવે એનો મારે સ્વીકાર હોય કે હા હું એ હોઈશ. કોઈ ત્રીજું આવીને એમ કે આ તમે આ છો, તો હું કહું કે હા એ હોઈ શકું. હું મારી આઈડેન્ટિટી ભૂલી જાઉં તો શું થાય? આપણે એ રીતે વિચાર કરીએ કે આપણે આપણી આઈડેન્ટિટી બિલકુલ ભૂલી ગયા હોઈએ, બિલકુલ ભૂલી ગયા છીએ, તો કેવી દશા હોય? આપણે શું કરીએ? જે આવે ને જે સમજાવે એ પ્રમાણે આપણે માનીએ કે હા હું એ છું, હું એ હોઈ શકું, એ હોઈશ. કેમ કે આપણે તો જાણતા નથી કે આપણે કોણ છીએ. એટલે કેવી દશા થાય? ભટકવા સિવાય બીજું કંઈ થાય? જાત જાતના ભાવમાં ભટકવાનું જ થયું. જાત જાતની દશા આપણી થાય. કોઈ કહે કે તમે એન્જિનિયર છો, કોઈ કહે કે ના ના તમે એન્જિનિયર નથી, તમે તો બેંકમાં કામ કરતા હતા, તમે તો કોમર્સ ગ્રેજ્યુએટ છો. તો આપણને લાગે કે આ એ હોઈશ. કોઈ કહે આમ તો આમ, કેમ કે આપણે તો પોતાની જાતને ભૂલી ગયા છીએ, આપણી આઈડેન્ટિટી ભૂલી ગયા છીએ. કોણ છીએ, શું હતા, કેમ હતું, કંઈ યાદ નથી. કેવું સ્વરૂપ મારું એ યાદ નથી. એવો આ અજ્ઞાની અનાદિનો ભટકે છે. કોણ છે એ વાતની એને ખબર નથી. એટલે કૃપાળુદેવે એમ કહ્યું કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, એ જાણતો જ નથી. એ બિચારો શું કરે? એટલે એના ભાવ કેવા છે? અજ્ઞાનમય છે. બધા જ ભાવ અજ્ઞાનમય છે. પછી ગમે તેવા શુભ ભાવ હોય, મંદિર બંધાવે, ગમે તે કરે, પણ એ બધા ભાવ જ્યાં સુધી પોતે પોતાને જાણતો નથી ત્યાં સુધી બધું અજ્ઞાન છે. અને જ્ઞાનીને બધું જ્ઞાનમય છે. એને તો સ્પષ્ટ છે કે પોતે કોણ છે અને બીજું બધું જે છે તે જ્ઞેય માત્ર છે. એને તો કંઈ હવે જુદું પાડવું પણ પડતું નથી. એ દરેક સમયે એને તો એવું વર્તે છે, એને કંઈ વાર લાગતી નથી. એમાં એને જુદું પાડવું પડે એવું કંઈ થતું નથી. એ તો દરેક સમયે એને તો એમ જ વર્તે છે. એટલે એના બધા ભાવ છે તે જ્ઞાનમય છે. આ વાતનો ખૂબ વિચાર કરવા જેવો છે. એટલે ગુરુદેવે કહ્યું કે ભાઈ આ વસ્તુને સૂક્ષ્મતાથી સમજવી જોઈએ. કોઈ એમ કહે કે આ તો માથું ફરી જાય એવી વાત છે, પણ આ સત્ય છે. રાગની ક્રિયા મારી અને રાગ મારું કર્તવ્ય એ માન્યતા અજ્ઞાન છે, અને તે અજ્ઞાનથી નિપજેલા અજ્ઞાનીના બધા ભાવો અજ્ઞાનમય જ છે. જ્યારે ભગવાન આત્મા કેવો છે એનો તો વિચાર કરીએ છીએ ત્યારે એ વાતનો ખ્યાલ આવે છે કે ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ શુદ્ધ ચૈતન્ય ઘન પ્રભુ પરમાત્મા સ્વરૂપ છે. તેની જેને દ્રષ્ટિ થઈ નથી તે અજ્ઞાનીને ક્ષણે ક્ષણે રાગની એકતા બુદ્ધિવાળા ભાવ ઉત્પન્ન થાય છે. ક્ષણે ક્ષણે એવા જ ભાવ છે, રાગના જ ભાવ છે. એ રાગમય જ જીવન જીવે છે. રાગથી ભિન્ન જુદું પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એનું એને ભાન નથી. તેથી અજ્ઞાનીને બધા રાગમય અજ્ઞાનમય ભાવો ઉત્પન્ન થાય છે. એ પછી ચાહે તો શાસ્ત્રના સ્વાધ્યાયમાં હો, ભગવાનની ભક્તિમાં, પૂજામાં હો, મહાવ્રત આદિના પાલનમાં હો, પણ તેના સઘળા ભાવો રાગની એકતા બુદ્ધિપૂર્વક હોવાથી અજ્ઞાનમયપણાને નથી ઓળંગી શકતા, માટે અજ્ઞાનમય છે. રાગની એકતા બુદ્ધિપૂર્વક હોવાને કારણે પોતાનું સ્વરૂપ જાણતો નથી. નહીંતર તો સ્વરૂપની એકતા થાય, સ્વરૂપનું લક્ષ થાય, પણ એને તો રાગની એકતા બુદ્ધિ છે. પાના નંબર 242 ઉપર ચોથા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જે ભાવે સર્વાર્થ સિદ્ધિનું પદ મળે તે ભાવની પણ જ્ઞાનીને ભાવના નથી, હોશ નથી. જેવા ભાવ, કેવા ભાવ કે સર્વાર્થ સિદ્ધિનું પદ મળે એવા ભાવ, ઉત્કૃષ્ટ ભાવ, એવા ઉત્કૃષ્ટ પુણ્યના ભાવ, એવા ભાવની પણ જ્ઞાનીને ભાવના નથી. એટલે કે એવા ભાવથી મને આવી ગતિ થશે
એટલે સારા છે એમાં ઇષ્ટપણું એને હોતું નથી. એ ભાવ માત્ર અને પણ પોતાથી જુદા જાણે છે, એને જ્ઞેય તરીકે જાણે છે, પોતાનું સ્વરૂપ નથી એમ એ જાણે છે. એવા શુભ ભાવ કે જેને કારણે એને સર્વાર્થ સિદ્ધિનું પદ મળે, એવા ભાવને પણ પોતાથી જુદા જાણે છે, માને છે. એટલે એવા ભાવની પણ હોશ નથી. આવો શુભ ભાવ જ્ઞાનીને આવે ખરો, ન આવે એવું નહીં, આવે, પણ તે પોતાનું કર્તવ્ય છે એમ જ્ઞાની માનતા નથી, અથવા તો એ સારા છે એથી મને ધર્મ થશે એવી એમની માન્યતા હોતી નથી. જ્ઞાનીને જે શુભાશુભ ભાવ આવે તેને પોતે નિજ સ્વભાવમાં સ્થિત રહીને માત્ર જાણે જ છે. જો અહીંયા જરાક સમજવા જેવું છે. એ જાણે છે એમ તો આપણે કહીએ છીએ, પણ એક વાત અહીંયા ગુરુદેવે બહુ સરસ રીતે મૂકી છે કે નિજ સ્વભાવમાં સ્થિત રહીને માત્ર જાણે જ છે. જ્ઞાની ક્યાં ઊભો છે? પોતે પોતાના સ્વભાવમાં રહીને એ બધાને જાણે છે, એટલે બીજું બધું એને પર દેખાય છે. જ્ઞાની સ્વભાવમાં ઊભા છે. કૃપાળુદેવે પણ આ વાત કરી છે. જ્ઞાની ક્યાં ઊભા છે? પોતાના સ્વભાવમાં ઊભા છે અને બધું જાણે છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં આ મોટો ફેર છે. અજ્ઞાની ક્યાં ઊભો છે? એ બહારમાં છે, એ સ્વભાવમાં નથી ઊભો. જ્યારે જ્ઞાની નિજ સ્વભાવમાં સ્થિત રહીને માત્ર જાણે જ છે, એટલે પછી બહારમાં ગમે તે ચાલતું હોય પણ પોતે તો પોતાના સ્વભાવમાં સ્થિત છે. એ ક્યાં ઊભા છે? પોતે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મામાં રહીને બહાર દ્રષ્ટિ કરે છે, એટલે બીજું બધું પોતાથી જુદું લાગે છે. કંઈ જુદું પાડવું પડતું નથી. પોતે પોતામાં રહ્યા છે એટલે એ પોતાનું અને બીજું બધું જુદું. એટલે નિજ સ્વભાવમાં સ્થિત રહીને એ જ્ઞાયક થયા છે, એમ રહીને એ જ્ઞાતા દ્રષ્ટા થયા છે, એમ રહી અને એ જ્ઞાની છે. એટલે કે અહીંયા સમજાવે છે કે કોઈ વાર જ્ઞાની બહારથી લડાઈના રૌદ્ર ભાવમાં પણ ઊભેલા જણાય, પણ ખરેખર તે લડાઈના ભાવમાં સ્થિત નથી, પણ અંતરમાં તે નિજ સ્વભાવમાં સ્થિત છે. બહારમાં ભલે ને ઊભા હોય, યુદ્ધના મેદાનમાં હોય, તલવાર લઈને ઊભા હોય, પણ પોતે તો પોતાના નિજ સ્વભાવમાં સ્થિત છે કે હું તો આ છું, અમે તો આ છીએ, બીજું કંઈ નથી લાગતું. એને જે પર્યાય થવાની હોય તે થાય, અમને શું છે? અમે તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક છીએ. એ ભાવ જ એમને તો હોય છે. એ ગમે ત્યાં હોય, એ લડાઈમાં હોય કે બગીચામાં હોય, એ ખાવા બેઠા હોય કે રાણીવાસમાં હોય, પણ બધે એમને તો આ જ ભાવ વર્તે છે કે અમે તો ત્રિકાળ જ્ઞાયક સિદ્ધ સમાન છીએ. અમને કોઈ પર્યાય નડતી નથી. જે પર્યાય થવાની હોય તે થાય, અમને શું છે? અમે ભગવાન આત્મા છીએ. એટલે એ નિજ સ્વભાવમાં સ્થિત છે. અને પછી બહારમાં ગમે તે દશા હોય, પર્યાયમાં ગમે તે હોય, તેથી શું થઈ જાય છે? દ્રષ્ટિ તો સ્વભાવ ઉપર ચોંટેલી છે ને, દ્રષ્ટિ તો સ્વભાવ ઉપર ચોંટેલી છે ને, એટલે પછી એ કંઈ નડતું નથી. પર્યાય તો બધી ક્ષણિક છે. એટલે ગુરુદેવ અહીંયા સરસ રીતે સમજાવ્યું છે. ગુરુદેવ કહે છે કે સ્વભાવમાં સ્થિત છે અને લડાઈનો જે ભાવ આવે તેના તે સમયે તે જ્ઞાતા જ છે, કરતા નથી. કેમ કે એવા જ્ઞાનીની દ્રષ્ટિ સ્વભાવ ઉપર ચોંટેલી છે. પોતાને અને પરને રાગને જાણનારું જે જ્ઞાન, તે જ્ઞાનના જ્ઞાની કરતા છે. પોતાને અને પરને, પર એટલે રાગ, જે વિભાવ ભાવ છે કે શુભ ભાવ અશુભ ભાવ જે છે તે, એને જાણનારું જે જ્ઞાન, એ જ્ઞાનના જ્ઞાની કરતા છે, એ રાગના કરતા નથી. તેથી જ્ઞાનમયપણાને નહીં ઉલ્લંઘતા એવા એ જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય જ હોય છે, એ વિતરાગતામય જ હોય છે. કોઈ વાર જ્ઞાનીને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન હોય, પણ એને એ માત્ર જાણે છે, જુએ છે, પણ એ રૂપ થતા નથી. પોતે તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એવા સ્વભાવે રહે છે. ગાથા 128, 129 ભાવાર્થ ઉપરનું પ્રવચન, પાના નંબર 243 ઉપર, એમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અજ્ઞાનીને શુભ અશુભ ભાવમાં એકત્વ બુદ્ધિ પડી છે, તેથી તેના વ્રત તપના ભાવ પણ અજ્ઞાનમય છે. જ્યારે જ્ઞાનીને રાગથી જુદી ભિન્ન
નિર્મળ આનંદ સ્વરૂપ પોતાના ચૈતન્ય ભગવાનનું ભાન થયું છે, સ્વરૂપનું ભાન થયું છે, તેને જે રાગ આદિ ભાવ થાય તેને તે માત્ર જાણે જ છે. એટલે જ્ઞાની તે રાગ સંબંધી જ્ઞાનના કરતા જ છે, પણ રાગના કરતા નથી. જ્ઞાની તે રાગ સંબંધીનું જે જ્ઞાન છે એ જ્ઞાનના કરતા છે, જ્ઞાનના કરતા છે, પણ રાગના કરતા નથી. તેથી જ્ઞાનીના બધા ભાવ જ્ઞાન જાતિને ઉલ્લંઘતા નથી અને એમ થતાં એ જ્ઞાનમય જ છે. જ્યારે અજ્ઞાની એ અજ્ઞાનીના તો વ્રત તપનો જે ભાવ છે તે શુભ ભાવ છે, તે ભાવના તે કરતા થાય છે. એ જ્ઞાન ભાવના કરતા નથી થતા, પણ શુભ ભાવના કરતા થાય છે. તેથી તે અજ્ઞાનમય જાતિને નહીં ઓળંગતા થકા તેવા અજ્ઞાનમય છે. આગળ પણ કહે છે કે જુઓ, કહ્યું છે ને કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. સામાન્ય કહેવતમાં આપણે બોલીએ છીએ ને, અજ્ઞાનીની રાગ ઉપર દ્રષ્ટિ છે તો તેને રાગમય પરિણામની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનીની દ્રષ્ટિ રાગ ઉપર છે તો એને રાગમય પરિણામની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. અને ધર્મી જીવને રાગથી ભિન્ન જુદી પોતાના ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ છે તો તેને જ્ઞાનમય પરિણામની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. તો આ રીતે ગાથા 128 અને 129 આપણે પૂરી કરીએ છીએ. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે. કળશ 67. જ્ઞાનીનો જ્ઞાન નિર્વૃત્તાઃ સર્વે ભાવા ભવંતી સર્વેપ્ય જ્ઞાન નિર્વૃત્તા ભવંત્યજ્ઞાનીન સ્તુતે. કળશ 67 એ શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે જ્ઞાની નહ એટલે જ્ઞાનીના સર્વે ભાવા એટલે સર્વ ભાવો જ્ઞાન નિર્વૃત્તા હિ એટલે જ્ઞાનથી નિપજેલા ભવંતી છે. તું અજ્ઞાનીન સર્વે અપી તે અજ્ઞાન નિર્વૃત્તા અને અજ્ઞાનીના સર્વભાવો અજ્ઞાનથી નિપજેલા રચાયેલા છે. જ્ઞાનીના સર્વભાવો જ્ઞાનથી નિપજેલા છે અને અજ્ઞાનીના સર્વભાવો અજ્ઞાનથી નિપજેલા છે. એટલે જ્ઞાનીના ભાવ કેવા હોય? જ્ઞાનમય હોય અને અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય હોય. ગુરુદેવ આ શ્લોક ઉપરના પ્રવચનમાં કહે છે કે જુઓ, ધર્મી એને કહીએ કે જેને વિકલ્પથી ભિન્ન પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મામાં દ્રષ્ટિ થઈ છે, એનું જ્ઞાન થયું છે અને એનો અનુભવ થયો છે, એ ધર્મી. હું રાગથી ભિન્ન શુદ્ધ ચિદાનંદ ઘન સ્વરૂપ પરમાત્મ દ્રવ્ય છું એવું જેને નિર્મળ ભેદ જ્ઞાન પ્રગટ થયું છે તે ધર્મી જ્ઞાની છે. આવા જ્ઞાનીના સર્વભાવો જ્ઞાનથી રચાયેલા છે. જાણવું, દેખવું, ઠરવું, શાંતિરૂપ થવું એ જ્ઞાનીના પરિણામ છે. દ્રષ્ટા જ્ઞાતા ભાવ અને પછી એમાં સ્થિરતાનો ભાવ, જાણવું, દેખવું અને ઠરવું અને પછી શાંતિનો અનુભવ, આનંદનો અનુભવ,
એ જ્ઞાનીના પરિણામ છે. દયાદાન વ્રત આદિના શુભરાગ કે પુણ્ય પાપના શુભાશુભ વિકલ્પ જ્ઞાનીને કર્તવ્યપણે હોતા નથી. એને જે વિકારી ભાવ થાય છે તેનો જ્ઞાની જાણનાર છે, કરતા નથી, કરવાવાળા નથી, માત્ર એને જાણે છે. શુભ ભાવને પણ જાણે છે, અશુભ ભાવ થયો છે તો એને પણ જાણે છે. જ્ઞાનીને વિશેષતાથી શુભ ભાવ હોય છે, એટલે અહીંયા દયાદાન વ્રત આદિના રાગ એ પુણ્યની વાત લીધી છે, પણ ક્યારેક પાપના પણ પરિણામ હોય છે, એટલે શુભાશુભ વિકલ્પ પણ સાથે લીધો છે. પણ એવા શુભાશુભ વિકલ્પ એ જ્ઞાનીનું કર્તવ્ય નથી, જ્ઞાની એને માત્ર જાણે છે. અને એવા શુભાશુભ વિકલ્પ સાથે રહેલા એવા પુણ્ય પાપના ભાવ એ એના જ્ઞાની કરતા થતા નથી. જ્ઞાનીને વિકારનું સ્વામિત્વ નથી, એના સ્વામી થતા નથી. શુભાશુભ ભાવના એ સ્વામી થતા નથી. પોતે શુભાશુભ ભાવે પરિણમી રહ્યા છે એમ નથી, પોતે તો પોતાના સ્વભાવ ભાવે જ છે. તેથી જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય હોય છે. કોઈ વાર અસ્થિરતાની નબળાઈને લીધે ક્યારેક હિંસા આદિરૂપ અલ્પ રાગદ્વેષના પરિણામ થઈ જાય તો પણ જ્ઞાની તેના જ્ઞાતા રહે છે, કેમ કે દ્રષ્ટિ નિજ સ્વભાવ ઉપર છે. દ્રષ્ટિ નિજ સ્વભાવ ઉપર છે. દ્રષ્ટિ ત્રિકાળી સ્વભાવ ઉપર હોવાથી જ્ઞાનીનો પ્રત્યેક પરિણામ જ્ઞાનમય, આનંદમય, શાંતિમય, ધર્મમય જ હોય છે. જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનથી નિપજેલા જ્ઞાનમય જ હોય છે. અને અજ્ઞાનીની વાત કરતા અહીંયા કહે છે કે અજ્ઞાની કે જેને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય આત્માનું ભાન નથી. કેવો છે ભગવાન આત્મા એ તો જાણ્યું નથી, અનુભવની તો વાત બાજુ પર રહી. ધારણા જ્ઞાન સુધી પણ પહોંચ્યો નથી અને એવો પુરુષાર્થ પણ કર્યો નથી. આમ ને આમ જીવન પૂરું કરી નાખે છે. અને આવા તો કેટલાય જીવન એણે પૂરા કરી નાખ્યા. અનાદિનો છે. કોઈ લાખ વર્ષ, 2 લાખ, 5 લાખ વર્ષથી હોય તોય વાત બરાબર છે, પણ આ તો અનાદિથી છે, એની કોઈ આદિ નથી, અનંત કાળથી એ છે. અને અનંત કાળમાં એણે કેટલા ભવ કર્યા, બધા ભવ આમ જ વેડફી નાખ્યા. કેટલી બધી વાર એ મનુષ્ય પણ થયો, દેવ પણ થયો, એટલી સમજ પણ હતી, પણ એણે શું કર્યું? એણે શું કર્યું? પ્રમાદમાં બધું વેડફી નાખ્યું. આખું જીવન પ્રમાદમાં ને પ્રમાદમાં પૂરું કર્યું. ભગવાનની વાણી સાંભળવા માટે એ સક્ષમ હતો, જઈ શકે એવો હતો, પણ એ ગયો નહીં. સમોસરણમાં બેઠો નહીં, અને ગયો બેઠો તો સાંભળ્યું નહીં, અને સાંભળ્યું તો આદર્યું નહીં, આચરણમાં લીધું નહીં. અને આચરણમાં લેવા ગયો તો જેમ કરવો જોઈએ એવો પુરુષાર્થ ન કર્યો, અને ઊંધો પુરુષાર્થ કર્યો, ઊંધી માન્યતા કરીને રખડે છે. એટલે એને પોતાના ચૈતન્ય સ્વભાવનું ભાન ક્યાંથી હોય? અજ્ઞાની કે જેને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય આત્માનું ભાન નથી, જ્ઞાન નથી, અને એણે માત્ર રાગ સાથે જ એકરૂપતા કરી છે, રાગ સાથે જ એકત્વ કર્યું છે. શુભાશુભ ભાવથી આગળ એ વધ્યો જ નથી. બીજો કોઈ અન્ય ભાવ હોઈ શકે એની તો એને કલ્પના પણ નથી. શુદ્ધ ભાવ હોય એવી તો એને કલ્પના પણ નથી. અત્યારે વર્તમાનમાં પણ પોતાની જાતને જૈન કહેવડાવતા એવા કેટલાય લોકો હશે કે જેને શુદ્ધ ભાવ વિશેની કોઈ કલ્પના પણ ન હોય. આ શુભ ભાવ સિવાય બીજો કોઈ ધર્મ છે એની કલ્પના પણ ન હોય. આ વ્રત તપ આદિ એ શુભ ભાવ છે ને એના સિવાય બીજો કોઈ ધર્મ છે કે જે દ્વારા મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ થાય, આવું તો એમણે સાંભળ્યું ન હોય એવા તો કેટલાય જૈનો હશે. કોઈ એક પણ શાસ્ત્રનો અભ્યાસ પણ ન કર્યો અને પોતાની જાતને જૈન કહેવડાવતા હોય. સંપ્રદાયની બુદ્ધિથી આગળ બહાર નીકળ્યા જ ન હોય. કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ, એક પણ શાસ્ત્રનો અભ્યાસ ન કર્યો હોય. તમે 1000 જૈનને બોલાવીને પૂછો અને એમને પૂછો કે તમે કેટલા શાસ્ત્ર વાંચ્યા, કેટલા શાસ્ત્રનો બરાબર આત્માને લક્ષ્ય અભ્યાસ કર્યો, તો હું તમને કહું કે એમાંથી 900 માણસે તો એક પણ શાસ્ત્રનો અભ્યાસ નહીં કર્યો હોય, અને 100 માણસ હશે એમણે ક્યારેક કોઈક શાસ્ત્રને હાથમાં લીધું હશે અને એકાદ પાનું વાંચીને મૂકી દીધું હશે. ભાગ્યે જ કોઈક તમને 2-5 માણસ મળે કે જેમણે 2-5 શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય. એક શાસ્ત્ર કે 2 શાસ્ત્ર પૂરા કર્યા હોય એવા બહુ જ ઓછા મળશે, જ્વલ્લે જ મળે.
આવી દશા વર્તે છે, પછી ચૈતન્ય સ્વભાવનું ક્યાંથી જ્ઞાન થાય? પુરુષાર્થ જ એ તરફ વળ્યો ન હોય તો પછી શું થાય? આખો દિવસ આજ સવારે ઉઠે ત્યારથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધી બસ એક જ હોળી માંડી છે. પોતે વર્તમાન જે પોતાની પર્યાય છે એ રીતે જીવે છે. પર્યાય દ્રષ્ટિ થઈ અને એ જીવે છે. પાછા કહે પણ ખરા કે રમેશભાઈ તમારે તો ઠીક છે, પણ અમારે તો બધું અહીંયા જોવું પડે ને, અહીંયા આમ ઇન્સ્યોરન્સ ને આમ ને તમારે તો બોલવું છે. તમે અહીંયા હો તો તમને ખબર પડે. આ જ રીતે પોતે પાછા જસ્ટિફાઈ કરે છે, પણ એ સમજતા નથી કે એક એક પળ જે ચાલી જાય છે ને એ પળ પાછી નથી આવતી. જગતમાં બધું પાછું મળી શકે છે. ગુમાવેલા પૈસા પાછા મળે, દાગીના ઘરેણાં પાછા મળે, પોઝિશન ચાલી ગઈ તો પોઝિશન પાછી મળે, બધું મળે, પણ ગુમાવેલી ક્ષણો પાછી નથી મળતી. એ વાતને યાદ કરી અને પુરુષાર્થ ઉપાડવો જોઈએ. ગુરુદેવ કહે છે કે અજ્ઞાની કે જેને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય આત્માનું ભાન નથી. હવે આ કોને કહ્યું? કે અજ્ઞાનીને કહ્યું કે આપણને કહ્યું? જરાક સહેજ વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ કોની વાત ચાલી રહી છે. જેને ચૈતન્ય સ્વભાવમય આત્માનું ભાન નથી અને જેણે રાગ સાથે એકત્વ માન્યું છે, આ કોને લાગુ પડે છે? એ બધાએ શાંતિથી વિચાર કરવો કે રાગ સાથે એકત્વ છે કે સ્વરૂપ સાથે એકત્વ છે. જો સ્વરૂપ સાથે એકત્વ હોય તો એને માટેનો પુરુષાર્થ દિવસમાં કેટલા કલાકનો થાય છે? બીજો પ્રશ્ન જાતને પૂછવો એટલે ખ્યાલ આવે કે આ ગુરુદેવ જે કહી રહ્યા છે એમાંથી આપણને કેટલું લાગુ પડે છે. આ તો પ્રભુ જાગૃત થવાની વાત છે. જાગૃત કરવા માટે ગુરુદેવ આપણને આ કહી રહ્યા છે. અજ્ઞાનીના નામે આપણે સમજવાનું છે કે આ દશા કોની છે? અજ્ઞાની કે જેને પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમય આત્માનું ભાન નથી અને જેણે રાગ સાથે એકત્વ માન્યું છે, તેના સર્વભાવ અજ્ઞાનથી નિપજેલા રચાયેલા છે. અજ્ઞાનીને વ્યવહાર રત્નત્રયના જે વિકલ્પ છે તે અજ્ઞાનથી રચાયેલા અજ્ઞાનમય છે. અજ્ઞાની જીવ હજારો રાણીઓને છોડી નગ્ન દિગંબર મુનિ દશા ધારે જંગલમાં રહે, મહાવ્રત આદિનું પાલન કરે તો પણ રાગ સાથે એકત્વપણે પરિણમતો હોવાથી તેના તે ભાવ શુભ ભાવ છે, છતાં પણ એ બધા અજ્ઞાનમય છે. રાગ સાથેની એકતા જ્યાં સુધી એ તોડતો નથી ત્યાં સુધી એ જ્ઞાની કહેવાય નહીં. પંચમહાવ્રતના પરિણામ શાસ્ત્રનું પરલક્ષી જ્ઞાન, માહિતીરૂપ જ્ઞાન, પંડિતાઈ અને નવતત્વની ભેદરૂપ શ્રદ્ધા, એ બધો રાગ ભાવ છે અને તે રાગ ભાવનો અજ્ઞાની કરતા થાય છે. તેથી તેના એ બધા ભાવ અજ્ઞાનમય છે. કોઈ બાળ બ્રહ્મચારી હોય અને મહિનાના ઉપવાસ કરે અને તે બ્રહ્મચર્ય અને ઉપવાસના વિકલ્પથી ધર્મ થાય એમ માને તો એના તે ભાવ જે શુભ ભાવ છે એ બધા અજ્ઞાનમય છે. અજ્ઞાનીના સર્વ ભાવ અજ્ઞાનથી નિપજેલા હોય છે અને તે અજ્ઞાનમય છે. આ સિદ્ધાંત કયો. અને હવે એ દ્રષ્ટાંત કહેશે. હવે આ વાતને દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. ગાથા 130 અને 131માં આ વાતને દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. તો આપણે ગાથા 130 અને 131 લઈએ. કનકમ યાત ભાવા જાયન્તે કુંડલ યાદેવ ભાવા અયોમયકાત ભાવા તથા જાયન્તે તુ કટકાદય અજ્ઞાનમયા ભાવા અજ્ઞાનીનો બહુ વિદ્યા અપી જાયન્તે જ્ઞાનીનસ્તુ જ્ઞાનમયા સર્વે ભાવાસ્તથા ભવંતી. ગુજરાતીમાં આ ગાથા લઈએ કે જેમ કનકમય કો ભાવમાંથી કુંડલ આદિક ઉપજે, પણ લોહમય કો ભાવથી કટકાદિ ભાવો નીપજે. તેમ ભાવ બહુવિધ ઉપજે અજ્ઞાનમય અજ્ઞાનીને, પણ જ્ઞાનીને તો સર્વ ભાવો જ્ઞાનમય એમ જ બને. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે યથા
કનકમયાત ભાવાત એટલે કે જેમ સુવર્ણમય ભાવમાંથી કુંડલ આદય ભાવાય જાયંતે એટલે કે સુવર્ણમય કુંડળ વગેરે ભાવો થાય છે. જેમ સુવર્ણમય ભાવમાંથી એટલે કે સુવર્ણમાંથી સોનાનું જેવું પરિણમન હોય એમાંથી એવા જ ભાવ થાય એટલે કે એવા જ આકાર વગેરે થાય એની પર્યાય સુવર્ણમય જ થાય. સુવર્ણની પર્યાય કેવી થાય? સુવર્ણમય થાય. એટલે એમાંથી એ જે ભાવ સુવર્ણનો છે એ ભાવ જ એમાં ટકે, એ જ ભાવ એમાં પહોંચે. એટલે જેમ સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય કુંડળ વગેરે ભાવો થાય છે. તું અયોમત કાંત ભાવાત કટકાદય જાયંતે અને લોહમય ભાવમાંથી લોહમય કડા વગેરે ભાવો થાય છે. જેમ સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય કુંડળ વગેરે ભાવો થાય છે અને લોહમય એટલે લોઢામાંથી એ લોઢાના કડા વગેરે થાય છે. એટલે કે લોહમય ભાવમાંથી લોહમય કડા વગેરે ભાવો થાય છે. તથા અજ્ઞાનીની બહુવિધાઃ અપી અજ્ઞાનમયા ભાવા જાયંતે તેમ તે રીતે અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવમાંથી અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય છે. તું જ્ઞાનીન સર્વે જ્ઞાનમયા ભાવા ભવંતી અને જ્ઞાનીને જ્ઞાનમય ભાવમાંથી સર્વ જ્ઞાનમય ભાવો થાય છે. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ થાય છે, અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ થાય છે. એ અહીંયા દ્રષ્ટાંત દ્વારા સમજાયું કે જેમ કે સુવર્ણ છે તો સુવર્ણમાંથી સુવર્ણમય ભાવ રૂપ કુંડળ વગેરે થાય છે અને લોઢું છે તો લોઢામાંથી લોઢામય ભાવરૂપ કડા વગેરે થાય છે, સાંકળ વગેરે થાય છે. તેમ અજ્ઞાનીને પણ અજ્ઞાનમય ભાવમાંથી અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવ થાય છે અને જ્ઞાનીને જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવો થાય છે. ટીકામાં અહીંયા કહે છે કે જેવી રીતે પૂતગલ સ્વયં પરિણામ સ્વભાવવાળું હોવા છતાં પૂતગળ પોતે સ્વયં પરિણામ સ્વભાવવાળું હોવા છતાં કારણ જેવા કાર્યો થતા હોવાથી સુવર્ણમય ભાવમાંથી સુવર્ણ જાતિને નહીં ઉલ્લંઘતા એવા સુવર્ણમય કુંડળ આદિ ભાવો જ થાય. જેવી રીતે પૂતગળ સ્વયં પરિણામ સ્વભાવવાળું હોવા છતાં પરિણમન તો એનું પોતાનું થાય છે અને આપણે તો એમ કહીએ છીએ કે દરેક પર્યાય સ્વતંત્ર રીતે થાય છે. એના પર્યાયના ઉત્પત્તિ જે થાય છે અને વ્યય થાય છે તો એ સ્વતંત્રપણે થાય છે. પર્યાયના ઉત્પાદ વ્યય સ્વતંત્રપણે થાય છે. દરેક પર્યાય પોતે સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે એમ આપણે કહીએ છીએ. પણ એ પર્યાય થાય છે એવા પરિણામ થાય છે સ્વયં એનાથી પોતાથી થાય છે. પર્યાયના ષટકારકો એના પોતાના, તે છતાંય એ પર્યાય કેવી થાય તો કે જેવું કારણ હોય એવી જ થાય ને, એવા જ કાર્યો થાય ને. કારણ હોય એવું કાર્ય થાય. એટલે કેવું કાર્ય થાય છે? પર્યાય કેવી થાય છે તો કે પર્યાય જેવું કારણ એટલે જેવું ઉપાદાન કારણ છે એવી જ પર્યાય થાય છે. એટલે એ વાત સમજાવી છે કે પૂતગળ સ્વયં પરિણામ સ્વભાવવાળું હોવા છતાં કારણ જેવા કાર્યો થતા હોવાથી, અહીંયા કારણ શું છે તો કે સુવર્ણ છે, તો સુવર્ણ કારણ છે તો પછી સુવર્ણમય જ એની પર્યાય થાય એટલે કે એ કુંડળ વગેરે થાય. જેવી રીતે પૂતગળ સ્વયં પરિણામ સ્વભાવવાળું હોવા છતાં કારણ જેવા કાર્યો થતા હોવાથી એમાં સુવર્ણ છે તો પછી સુવર્ણમય ભાવમાંથી એ સુવર્ણ જાતિને નહીં ઓળંગતા એવા સુવર્ણમય કુંડળ કે બંગડી કે જે કંઈ થાય એવા જ ભાવ થાય. એ સુવર્ણમયપણાને ઓળંગતા નથી. એ સોનાની જાતને એ ઓળંગતા નથી. સોનામાંથી જે કંઈ થાય એ સોનામય જ થાય. એ રૂપામય કે લોખંડમય કે પારામય ન થાય કે પ્લેટિનમમય ન થાય. એ સુવર્ણ છે તો સુવર્ણની જાતિને ઓળંગતા નથી. એટલે સુવર્ણ એ એનું કારણ છે તો કાર્ય પણ એવું જ થાય. કારણ જેવા કાર્યો થતા હોવાથી જે પરિણામ આવે એ પરિણામ પણ કેવા આવે તો કે કારણ કેવું છે તો કે કારણ સુવર્ણમય છે. સુવર્ણ છે એટલે સુવર્ણમય કારણ છે, સુવર્ણમય ભાવ છે. તો એમાંથી જે પરિણામ થયા, જે કાર્ય થયા
જે કર્મ થયું, જે નવી પર્યાય થઈ એ કેવી હોય તો કે સુવર્ણમય જ હોય. એ કુંડળ થયા હોય કે બંગડી થઈ હોય કે વીંટી થઈ હોય, એ બધું કેવું હોય? એ સુવર્ણમય જ હોય. એટલે સુવર્ણ જાતિને એ ઓળંગતા નથી, એ સુવર્ણના સ્વભાવ જે છે એને ઉલ્લંઘતા નથી. એવા સુવર્ણમય કુંડળ આદિ ભાવો જ થાય, પરંતુ લોખંડમય કડા આદિ ભાવો એમાંથી ન થાય. એટલે લોખંડના ભાવ રૂપ એની પર્યાય ન થાય, લોખંડના કડા જેવા એ ન થાય, લોખંડના ગુણ એમાં ન આવે. અને લોખંડમય ભાવમાંથી લોખંડ જાતિને નહીં ઉલ્લંઘતા એવા લોખંડમય કડા થાય, એવા જ ભાવ થાય, એટલે લોખંડમય ભાવ થાય. પરંતુ એમાંથી કંઈ સુવર્ણમય કુંડળ આદિ ભાવો ન થાય. તેવી રીતે આ દ્રષ્ટાંત ઉપરથી સમજાવે છે કે તેવી રીતે જીવ સ્વયં પરિણામ સ્વભાવવાળો હોવા છતાં પોતે સ્વયં પરિણામ સ્વભાવી છે, પર્યાયો સ્વતંત્ર રીતે થાય છે, એના પરિણામ થાય છે, છતાં પણ કારણ શું છે? તો કે ચેતન છે, પોતાનામાં ચેતના ભરી છે, એ ચેતન ભગવાન આત્મા છે, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એ કારણ છે. તો પછી એના પરિણામ પણ એવા જ હોય ને. કારણ એવા કાર્ય થાય, તો કારણ એવા કાર્ય શું થાય? એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માના જ્ઞાનમય જ પરિણામ થાય. તેવી રીતે જીવ સ્વયં પરિણામ સ્વભાવવાળો હોવા છતાં કારણ જેવા જ કાર્યો થતા હોવાથી અજ્ઞાનીને કે જે પોતે અજ્ઞાનમય ભાવ છે તેને અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાન જાતિને નહીં ઉલ્લંઘતા એવા અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો જ થાય, પરંતુ જ્ઞાનમય ભાવો ન થાય. પોતે જ્ઞાન સ્વભાવી છે, પણ હવે જ્ઞાન સ્વભાવી છે એ જાણતો હોય એવી દ્રષ્ટિ થઈ હોય એને એવા પરિણામ થાય. પણ જે જાણતો જ નથી, જ્ઞાન સ્વભાવી છે, એને શું થાય? જે અજ્ઞાની છે એને કેવા ભાવ થાય છે? એને જે ભાવ થાય છે એ અજ્ઞાનમય ભાવ થાય છે. એટલે અજ્ઞાનીને એવા અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જે થાય છે એમાંથી અજ્ઞાનમય ભાવ જ થાય, અજ્ઞાનમય જ પરિણમન થાય. જ્યારે જ્ઞાનીને જ્ઞાનમય ભાવ થાય, જ્ઞાનમય પરિણમન થાય. પણ અજ્ઞાનીને જ્ઞાનમય ભાવ ન થાય, અજ્ઞાનીને જ્ઞાનમય ભાવ ન થાય. અને જ્ઞાનીને કે જે પોતે જ્ઞાનમય ભાવ છે તેને જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનની જાતિને નહીં ઉલ્લંઘતા એવા સર્વ જ્ઞાનમય ભાવો જ થાય, પરંતુ અજ્ઞાનમય ભાવો ન થાય. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ થાય, પણ અજ્ઞાનમય ભાવ ન થાય. ભાવાર્થમાં અહીંયા પંડિત સમજાવે છે. પંડિતજી ભાવાર્થમાં કહે છે કે જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય છે. એ ન્યાયે જેમ લોખંડમાંથી લોખંડમય કળા વગેરે વસ્તુઓ થાય છે અને સુવર્ણમાંથી સુવર્ણમય આભૂષણો થાય છે, તેમ અજ્ઞાની પોતે અજ્ઞાનમય ભાવ હોવાથી તેને અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવો જ થાય છે, અને જ્ઞાની પોતે જ્ઞાનમય ભાવ હોવાથી તેને જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવો જ થાય છે. અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી તેના સર્વ ભાવો અજ્ઞાનમય જ છે. અવિરત સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ચોથા ગુણસ્થાને. અવિરત સમ્યક દ્રષ્ટિને જોકે ચારિત્ર મોહના ઉદયે ક્રોધાદિક ભાવો પ્રવર્તે છે, તો પણ તેને તે ભાવોમાં આત્મબુદ્ધિ નથી. ચોથા ગુણસ્થાને છે હજી સંયમ આચરણ ચારિત્ર લીધું નથી અને કસાયની એક જ ચોકડી ગઈ છે, 3 કસાય હજી બાકી રહ્યા છે. એવો અવિરત સમ્યક દ્રષ્ટિ એ જ્ઞાની છે. એને ચારિત્ર મોહના ઉદયે ક્રોધાદિક ભાવો પ્રવર્તે છે, એટલે કે ચારિત્ર મોહનો ઉદય વર્તે છે, ચારિત્ર મોહનીય કર્મનો. એટલે હજી પેલા 3 કસાયો હજી પડ્યા છે, ઉદયમાં છે, એટલે એનું લક્ષ્ય થતાં ક્યારેક એને એવા ભાવ થાય છે, પણ એમાં એને આત્મબુદ્ધિ નથી કે એ ભાવ મારા છે, એ રૂપે હું છું, એ મારા પરિણામ છે, એમ નથી. તે તેમને પરના નિમિત્તથી થયેલી ઉપાધિ માને છે. તેને ક્રોધાદિક કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે, આગામી એવો બંધ કરતા નથી કે જેથી સંસારનું ભ્રમણ વધે. એવા જ્ઞાનીને એ ક્રોધ વગેરે એ કર્મો ઉદયમાં આવે અને ખરી જાય છે,
કેમ કે એના તરફ એમના ભાવ કેવા છે? જ્ઞાતા દ્રષ્ટાના ભાવ છે, એટલે નવા બંધ એમને અલ્પ થાય છે અથવા તો નથી થતા. આગામી એવો બંધ કરતા નથી કે જેથી સંસારનું ભ્રમણ વધે, એટલે અલ્પ બંધ થાય છે. કેમ કે અનંતાનો બંધી કસાય ગયો છે ને, એટલે અલ્પ બંધ થાય છે, એટલે સંસારનું ભ્રમણ વધતું નથી. જ્ઞાનીને સંસારનું ભ્રમણ વધે એવા ભાવ થતા નથી, એવા બંધ પડતા નથી. એને ક્રોધાદિક ભાવ આવે પણ એ આવીને ખરી જાય છે, અને એની સામે પોતે ભગવાન આત્મા છે, પોતે સ્વરૂપનું લક્ષ્ય કર્યું છે, એટલે એ એવા ભાવરૂપ થતા નથી. એટલે જે કર્મ બંધાય છે, જે ભાવ કર્મ બંધાય છે, એ પણ નબળા બંધાય છે. એટલે સંસારનું ભ્રમણ વધતું નથી, એ ઘટે જ છે. કારણ કે જ્ઞાની પોતે ઉદ્યમી થઈને ક્રોધાદિ ભાવરૂપે પરિણમતો નથી, એનો જ્ઞાતા દ્રષ્ટા થાય છે. અને જો કે ઉદયની બળજોરીથી પરિણમે છે, તો પણ જ્ઞાતાપણું ચૂકીને પરિણમતો નથી. એવા ઉદય આવ્યા છે તો એમનું પરિણમન એમ થતું દેખાય, તો પણ એ પોતે પોતાના શ્રદ્ધામાંથી ચ્યુત થતા નથી. પોતાની શ્રદ્ધા, સમ્યક શ્રદ્ધા, એમાંથી એ છૂટી પડતા નથી. એ શ્રદ્ધા તો એમ જ રહે છે, અને શ્રદ્ધા પોતે ભગવાન આત્મા એ બધાથી જુદા છે એવી છે. એટલે પછી એ એમ જ જ્ઞાન કરે છે, અને એમ જ એ જ્ઞાતાપણું ચૂકતા નથી. જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. તેથી તે ક્રોધાદિ ભાવોનો અન્ય જ્ઞેયોની માફક જ્ઞાતા જ છે, કરતા નથી. આ રીતે જ્ઞાનીના સર્વભાવો જ્ઞાનમય જ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. Conversation mode is on. Everyone can now be heard. હવે આ ગાથા ઉપર ગુરુદેવે પ્રવચનમાં જે કહ્યું છે એના વિશેષણો આપણે આવતી વખતે લઈશું. આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો આપણે વિચાર કરીએ. પ્રશ્ન કે પ્રતિભાવ ન હોય તો આપણે સુખધામ બોલીએ. સુખધામ આનંદ સુસંત જહી દિન રાત રહે સદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જી પ્રણમો પદતે હરતે જયતે પ્રણમો પદતે હરતે જયતે. જય જીનેન્દ્ર બધાને. જય જીનેન્દ્ર પ્રભુ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર પ્રભુ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર પ્રભુ.